अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार सुप्रभु चरण कनी धरु आत्माથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વરતુ શરણાધીન આદિ આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમયા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દેહાતી આજ્ઞાનીના શરણમાં હો વંદન અગણિત શ્રી કાહન ગુરુના શરણમાં હો વંદન અગણિત શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદન અગણિત નમો રિંગ ટણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો ઉર્જણમ નમો લોહી સવસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધર્મો મંગલમ ચત્તારે લોગતમાં અરિહંતા લોગતમાં સિદ્ધા લોગતમાં શાહુ લોગતમાં કેવલે પંતો ધર્મો લોગતમાં ચત્તારે શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલે પંતો ધર્મો શરણ ભજામી ઓમ નમો અરિહંતાણમ. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શિષ્યના જે પ્રશ્ન હતા તેના જવાબ રૂપે સમાધાન રૂપે સદગુરુએ 62 નંબરથી ઠેઠ 70 નંબરના પદ સુધી તેના સમાધાન રૂપે તે જવાબ આપે છે. તો એમાં પહેલાં આપણે ગયા સ્વાધ્યાયમાં 62 અને 63 બે પદ જોયા હતા. 62માં હતું દેહ માત્ર સંયોગ છે વરી જડ રૂપી દ્રશ્ય ચેતનનો ઉત્પત્તિ લય કોના અનુભવ વશ્ય. અને 63માં હતો જેના અનુભવ વશ્ય એ ઉત્પન્ન લયનું જ્ઞાન તે તેથી જુદા વિના થાય ન કેમે ભાન. હવે આજે આપણે 64 નંબરનું પદ જોઈ કે જે સંયોગો દેખીએ તે અનુભવ દ્રશ્ય ઉપજે નહીં સંયોગથી આત્મા નિત્ય પ્રત્યક્ષ. એટલે કે જે જ્ઞેયરૂપી જે પદાર્થ દ્રશ્ય પદાર્થ જે દેખવામાં આવે છે તે શું છે જાણનારના જ્ઞેય છે. જ્ઞેય એટલે જણાવાય યોગ્ય પદાર્થ. આપણે જ્ઞાતા છીએ, આપણામાં પ્રમેયત્વ ગુણ પણ છે, આપણી અંદર જ્ઞાન ગુણ પણ છે. બીજા દ્રવ્ય જે છે જીવ દ્રવ્ય સિવાય તે બધા દ્રવ્યની અંદર પ્રમેયત્વ ગુણ સામાન્ય ગુણ છે, તેથી તે બધા દ્રવ્યોમાં જોવા મળે છે. તો પ્રમેયત્વ ગુણ એટલે તે કોઈના ને કોઈના જ્ઞાનમાં જણાય છે. તો જ્ઞાન ગુણ તો ખાલી જીવ દ્રવ્યમાં છે. તો જીવ દ્રવ્યમાં તે એટલે કે જીવ દ્રવ્યની જેવી યોગ્યતા એવી હોનાર પૂર્ણતા જ્યારે પ્રગટ થાય ત્યારે બધા અનંત જ્ઞેય પદાર્થો તેમાં જીવ દ્રવ્ય પણ આવે અને બાકીના બધા અજીવ દ્રવ્ય તે બધા તેમાં ઝળકે છે. કેમ કે તેનામાં પ્રમેયત્વ ગુણ છે ને, તો જીવ દ્રવ્યમાં પણ પ્રમેયત્વ ગુણ તો છે અને બાકીના 5 અજીવ દ્રવ્યમાં પણ પ્રમેયત્વ અરૂપી જીવ દ્રવ્યમાં એમાં જ એક પ્રમેયત્વ ગુણ અને જેટલા બાકીના અજીવ દ્રવ્ય છે તે બધામાં પણ પ્રમેયત્વ ગુણ છે. તો તે બધા જીવ દ્રવ્યમાં ઝળકે છે. એટલે એનો શું થયો કે જીવ દ્રવ્યની અંદર એક જ્ઞાન ગુણ પણ છે અને એક પ્રમેયત્વ ગુણ પણ છે. પોતે પોતાના જ્ઞાનની અંદર જણાય પણ છે અને પોતે જાણે પણ છે. તો કે જે દ્રશ્ય પદાર્થો જે આપણને દેખાય છે જગતની અંદર
તે બધું શું છે? જાણનાર એટલે પોતાનો ભગવાન આત્મા જે જ્ઞાયક છે એના શું છે? ખાલી માત્ર જ્ઞેય છે. તેના ખાલી તે કેવા છે? જણાવવા યોગ્ય પદાર્થ છે. તે આપણે એનું સ્વરૂપ કેવું છે? પર છે. આપણાથી તે આપણું ને તેનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. તે સંયોગનો આપણને અનિત્યપણું પણ દેખાય છે. જેટલા પણ સંયોગો છે, સંયોગો અને સંયોગી ભાવો તે બધા કેવા છે? અનિત્ય છે. તેનું અનિત્યપણું દેખાય છે. સંયોગપણો વિચારતા વિચારતા તેમાં ક્રમપૂર્વક ભેદ પણ પડે છે. તેનો ક્રમપૂર્વક ભેદ પડે કે ભૂતકાળ, વર્તમાન, ભવિષ્યકાળ, તો ક્રમપૂર્વક ભેદ પડે છે. સંયોગપણો વિચારી ભૂતકાળમાં આપણે આવા સંયોગો હતા, વર્તમાનમાં આવ્યા છે, ભવિષ્યમાં કેવા સંયોગો પ્રાપ્ત થશે આપણા પરિણામને આધીન છે, પરંતુ તે ક્રમપૂર્વક તે ભેદ પડે છે. તેથી એને જાણનારો જે ભગવાન આત્મા છે એમાં કોઈ નહીં પડ, એમાં કોઈ ભેદ નથી થતો. એ જે ત્રણ અવસ્થા જે છે એટલે કે જાણનારો એને ભેદરૂપ નથી થતો. સંયોગપણો વિચારીએ તો એ વિચારતા વિચારતા ક્રમપૂર્વક ભેદ પડે, પરંતુ એને જાણનારો ભગવાન આત્મા છે તે ત્યારે પણ અભેદ જ રહે છે. તે ભેદરૂપ થઈ જતો નથી. કાળની અવસ્થાનો ભેદ પડે છે. કોનો ભેદ પડે છે? કાળની. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ. તો કાળની અવસ્થાનો ભેદ પડે છે. પણ ત્રણેય અવસ્થામાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય સરંગપણે કેવો વિદ્યમાન છે પોતાનો ભગવાન આત્મા? સરંગપણે પર સંયોગને જાણનારો, પર જેટલા સંયોગો છે જ્ઞેય પદાર્થ છે એને જાણનારો, સરંગપણે અવિરતપણે કોઈ પણ પ્રકારનો ખંડ પડ્યા વગર તે જાણનારો છે. એ કોઈ સંયોગ રૂપે નથી. એ કોઈ સંયોગ રૂપે નથી. જો સંયોગ રૂપે હોય તો એનો વિયોગ થાય, તો એનો અભાવ થાય, તો જાણનારાનો અભાવ થઈ જાય, પરંતુ એ શક્ય નથી. માટે શું કીધું? ત્રણેય અવસ્થામાં સરંગપણે એટલે કે અવિરતપણે, અખંડપણે, નિરંતર પર સંયોગોને જાણનારો જે ભગવાન આત્મા છે તે કોઈ સંયોગ રૂપે નથી. સંયોગને જાણનારો કોણ? તો કે અસંયોગી. સંયોગને જાણનારો કોણ છે? અસંયોગી. તે અસંયોગી કેવો છે? એ સહજ છે, સ્વાભાવિક છે. એ સહજ સ્વાભાવિક પદાર્થ છે. એ પણ એક પદાર્થ છે, પરંતુ કેવો છે? અસંયોગી. કોને જાણે છે? સંયોગને. સંયોગને પણ જાણે છે અને અસંયોગીને એને પણ જાણે છે. તો કે સંયોગને જાણનારો અસંયોગી તે સ્વાભાવિક પદાર્થ છે. કેમ કે કોઈ પણ સંયોગમાંથી, કોઈ પણ પ્રકારનો સંયોગ લો, એ સંયોગોમાંથી ચેતનત્વ એટલે કે એનો અનુભવ ઉત્પન્ન થવા યોગ્ય નથી. કોઈ પણ સંયોગમાંથી અનુભવની પ્રાપ્તિ નથી થતી. સંયોગોના લક્ષ્ય અનુભવની પ્રાપ્તિ ન થાય. કેમ કે સંયોગોનો તો બીજા સમયે અથવા તો એનો વ્યય થાય, એનો અભાવ થાય, તો એનાથી કેવી રીતે, જેનો અભાવ થાય એમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? માટે શું કીધું? આત્મા જે છે આ પ્રકારે તે કેવો છે? અનુત્પન્ન છે. એ કોઈ સંયોગોમાંથી એની ઉત્પત્તિ થતી નથી. કેમ કે સંયોગોનો તો વિયોગ થાય છે. તો માટે તે કેવો છે? આત્મા અનુત્પન્ન, અવિનાશી છે. અસંયોગી હોવાને કારણે કેવો છે? અવિનાશી છે, અનુત્પન્ન છે. જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, આત્માની કોઈ સંયોગથી ઉત્પત્તિ નથી, તો કોઈ સંયોગથી એની ઉત્પત્તિ ન હોય તો તેનો કોઈ સંયોગને વિશે લય પણ ન હોય. તો કોઈ સંયોગથી ઉત્પત્તિ નથી, અનુત્પન્ન છે, તો એનો ક્યારે નાશ પણ ન હોય, એનો લય પણ ન હોય, એનો વ્યય પણ ન હોય, એનો અભાવ પણ ન હોય. તો કે અનાજ, ભોજન, આહાર આદિથી આત્માનું એનાથી શું થયું? અનાજથી, ભોજનથી. એટલે એમ કે ને કે નહીં, આહાર તો લેવો પડે, પાણી તો પીવું પડે, તો જ આપણો જીવ ટકે. તો જીવ તો જીવત્વ શક્તિથી ટકે છે. જીવનું કયા પ્રાણથી ટકે છે? બોલો તો. શક્તિમાં આવી ગયું પહેલી જીવત્વ શક્તિ. કયા પ્રાણથી ટકે છે જીવ વાસ્તવમાં? હે? ભાવ પ્રાણ, ચૈતન્ય પ્રાણથી. બરાબર. તમે શું બોલ્યા છે બેન? હા, બરાબર, સરસ. તો કે ચૈતન્ય પ્રાણથી ટકે છે. જળ પ્રાણથી એટલે દ્રવ્ય પ્રાણ જે 10 છે એનાથી ટકતો નથી. આત્મા શેનાથી ટકે છે? ભાવ પ્રાણથી, ચૈતન્ય પ્રાણથી, એની જીવત્વ શક્તિથી તે ટકે છે. ઘણા સંયોગોથી શું થાય? કોઈ જળ વસ્તુ, મકાન આદિની રચના થાય, મકાન બને છે, તેમાં કેટલા બધા સંયોગો જોડાણ છે. ઈંટ, માટી, પથ્થર, પાણી બનાવવા વાળો કડીઓ, બધા સંયોગો છે ને, એનો વિકલ્પ. તો ઘણા સંયોગોથી કોઈ જળ વસ્તુ, મકાન આદિની રચના થાય છે.
અને તે વિખરાઈને તે ઈંટ માટી પથ્થર વિખરાઈને અન્ય અવસ્થા રૂપે થાય. જેમ કે આ શરીર છે, તે શરીર અનંત પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ છે, પૂતગલ પરમાણુ પૂતગલ દ્રવ્ય છે, તો તેનું શું થાય છે? વિખરાઈ જાય છે, અન્ય અવસ્થા રાખ રૂપે ફેરવાઈ જાય છે. કર્મ જે છે તે અકર્મ રૂપે પરિણમી જાય છે, એની અન્ય અવસ્થા થઈ જાય છે. પણ એનાથી એને જાણનાર પદાર્થની ઉત્પત્તિ અને નાશ સંભવતો નથી. એને કારણે જે જાણનાર પદાર્થ એ તો સરંગ વિદ્યમાન રહે છે કોઈ પણ કાળમાં. એને કારણે કોઈ જાણક પદાર્થની ચેતક પદાર્થની ભગવાન આત્માની જ્ઞાતા પદાર્થની ઉત્પત્તિ અને નાશ સંભવતો નથી. જે સંયોગો દેખાય છે, જણાવવા યોગ્ય જ્ઞેય પદાર્થ જે દેખાય છે, તે સંયોગોની અવસ્થાને પલટતી, એ સંયોગોની અવસ્થાને પલટતી જોનારો પલટી જતો નથી. સંયોગોની અવસ્થાને પલટે એ પણ આપણે જોઈએ છીએ. જેવી રીતે કોઈ કેરી જે છે તે કાચી કેરી છે, કાચી કેરી હોય તો એનો કલર જુદો, વર્ણ જુદો, એનો રસ જુદો હોય, વર્ણ જુદો, રસ જુદો, એની ગંધ જુદી, એનો સ્પર્શ જુદો, સ્પર્શ રસ ગંધ વર્ણ જુદો, અને તે કેરી પાકે પછી એનો જુદો. તે અવસ્થા જે પલટાણી, ધારો કે એને જોનારો તો કોણ રહ્યો? તે સમયે પણ જે ભગવાન આત્મા હતો તે જ ભગવાન આત્મા છે. તેવી જ રીતે કોઈ જીવને કોઈ જગ્યાએ વાગ્યું અને તે સમયે અહીંયા રૂજ ન આવી તો ધીમે ધીમે રૂજ આવે તો આપણે એમ કહીએ કે આટલા સમયે. ખરેખર તો જે સમયે વાગ્યું એ જ સમયથી તેનું પરિણમન અંદર પરમાણુનું ચાલુ થઈ ગયું છે. 10 દિવસનો કાર્ય એ પૂરું થયું તો આપણને એમ લાગ્યું 10 દિવસે મને સારું થયું. ખરેખર તો પહેલા સમયથી જ ચાલુ થઈ ગયું છે. તો એ જે વાગ્યું ત્યારે પણ જોનારો વિદ્યમાન હતો, અને પૂરું થયું એની રૂઝ આવી ગઈ ત્યારે પણ જોનારો જાણનારો પદાર્થ તો વિદ્યમાન જ છે. ભલે ત્યાં નિમિત્ત રૂપે દવા હોય, પરંતુ જ્ઞાની જીવ છે, ધર્મી જીવ છે, તે સમજે છે કે આ દવાને કારણે નથી, આ સમયે આમ જ પરિણમન થવાનું હતું. છતાં પણ તે વ્યવહાર કરતા દેખાય, દવા લેતા દેખાય. જેવી રીતે જ્ઞાની પુરુષો બોલે કે ક્રિયાનું ફળ 0 છે, ક્રિયા કરવો એ ધર્મ નથી, તે અધર્મ છે, અને તે ભક્તિ કરતા પણ દેખાય. પૂજ્ય ગુરુદેવશ્રી ભક્તિ કરતા દેખાય, પૂજ્ય ગુરુદેવશ્રી પ્રવચન કરતા દેખાય. તે બધું એમ કે આ તો બધું સ્વભાવ છે, તે બંધ છે, તે ધર્મ નથી, અધર્મ છે, અને છતાં પણ કરતા દેખાય. પરંતુ એના અભિપ્રાયમાં પડ્યું છે કે આ ધર્મ નથી. તે ત્યાં અટકતા નથી, પરંતુ ત્યાં એને એવો શુભ ભાવ આવ્યા વગર રહેતો નથી ભૂમિકા અનુસાર. પરંતુ શુભ નહીં કરી શુદ્ધમાં જવું નથી, શુભ કરવો નથી તો શું થશે? અશુભ ભાવ થશે. તો અશુભથી બચવા માટે ભૂમિકા અનુસાર શુભ ભાવ આવ્યા વગર રહેતો નથી. પરંતુ તે ધર્મ નથી, તે પહેલું પગથિયું. એ પગથિયાને છોડીને આગળ જવું પડશે. પરંતુ આપણે ત્યાં અટકી જઈએ છીએ, ત્યાં ધર્મ માની છીએ. એની જ્ઞાની પુરુષો ના પાડે છે. જાણવામાં શું કીધું? સંયોગોની અવસ્થા જે છે એને પલટતી, જોનારો પલટી નથી જતો, તે તો સરંગ વિદ્યમાન રહેશે. જાણવામાં ક્રમ પડે, કેમ કે છદ્મસ દશા છે, જાણવામાં ક્રમ પડે છે, પણ સરંગ અનુભવ સ્વરૂપ પોતે નિત્ય છે, પોતે સરંગ વિદ્યમાન છે, પોતે કેવો છે? નિત્ય છે. કોઈ કહે જ્ઞેયથી જ્ઞાન થાય, સંયોગથી જ્ઞાન થાય, તો તે વાત જૂઠી છે. સંયોગો તો પલટાય છે, જ્ઞાન તો તેમને તેમ રહે છે. તો કે સંયોગથી જ્ઞાન થાય, જ્ઞેયથી જ્ઞાન થાય, તો તે ખરેખર જૈન દર્શનને માન્યું નથી. જો આત્મામાં જાણક શક્તિ ન હોય તો શું જળ પદાર્થ જ્ઞાનની શક્તિ આપી શકે? જો આત્મામાં જાણનારો એનો સ્વભાવ જ્ઞાન ન હોય તો શું જળ પદાર્થ જ્ઞાનની શક્તિ આપી શકે? ન આપી શકે. જાણવાનું કાર્ય તો જ્ઞાન ગુણનું છે, જાણવું, દેખવું. માટે જળ પદાર્થ જ્ઞાનની શક્તિ આપી ન શકતા. અચેતન થોડું ચેતનની શક્તિ આપી શકે. જો એમ હોય, જો આપી શકते એમ હોય તો જ્ઞાન શું થાય? પરાધીન બની જાય. જ્ઞાન પદ્રવ્ય ઉપર આધાર રાખે, પરાધીન બને. અને એવું માની તો ઘણા બધા પ્રકારના વિરોધ આવે. તો ધર્મ અવિરોધપણે ચાલી રહ્યો છે. જાણનાર સંયોગને જાણે, પણ સંયોગ કંઈ જાણનારને જાણતા નથી. જાણનાર શું છે? સંયોગને જાણે. જે સંયોગો છે, આપણને જે પૂર્વે કરેલા પરિણામોને આધીને જે સંયોગો પ્રાપ્ત થયા છે, એને જાણનાર જાણે છે. કઈ? ત્રણેયકાર સરંગ નિરંતર વિદ્યમાન રહીને. પરંતુ સંયોગ છે એ કંઈ જાણનારને જાણતા નથી. સંયોગ જે છે, જે અનુકૂળતા છે, જે આપણને વસ્તુનો
પ્રાપ્તિ થાય છે એ જાણનારને નથી જાણતા. એ તો કેવું છે, અચેતન છે, એ જાણનારને જાણતા નથી. ધારો કે આત્મા એક્ઝામ્પલ આપ્યું છે, આત્મા જે છે તે બાળકનો દેહ કેવો હોય, 1 મહિનાનો હોય, 1 વર્ષનો હોય તો નાનો દેહ હોય. તો આત્મા બાળકના દેહમાં નાનો દેખાય, એ શરીર પ્રમાણે દેખાય. માટે આપણે કીધું ને આત્માનો આકાર કેવી રીતે 14 નંબરની ગાથામાં આપણે આવ્યું. આત્માનો આકાર કેવી રીતે, વ્યવહારથી કેવો, નિશ્ચયથી કેવો છે? બોલો. આકાર તો હોય, કેમ કે પ્રદેશવત્વ ગુણ છે. પ્રદેશવત્વ ગુણ છે તો દરેક દ્રવ્યને, કેમ કે પ્રદેશવત્વ ગુણ પણ સામાન્ય ગુણ છે, તો બધા દ્રવ્યમાં જોવા મળે. તો દરેક દ્રવ્યનો કોઈને કોઈ આકાર નિયમથી હોય, કેમ કે પ્રદેશવત્વ ગુણ છે તેનું પરિણમન પણ હોય નિયમથી, તો તેનો આકાર હોય દરેક દ્રવ્યનો. બોલો, આપણે તો આ 6 દ્રવ્યના આકાર જોઈ લો. બોલો, પેલું જીવ દ્રવ્યનો આકાર કેવો હોય, અને એની અંદર આત્માની જ આપણે વાત કરી અત્યારે. બોલો, જીવ દ્રવ્યનો આકાર કેવો? બોલો. લોક પ્રમાણ કો. શરીર એટલે વ્યવહારથી કેવો છે? દેહ પ્રમાણ. જે દેહ મળ્યો, જે પર્યાય મળી અવસ્થા, એ પ્રમાણે વ્યવહારથી આત્માનો આકાર કીધો. બરાબર. અને નિશ્ચયથી કેવો? અસંખ્ય પ્રદેશી. કેવો છે આત્મા? અસંખ્ય પ્રદેશી. નિશ્ચયથી એનો આકાર કેવો છે? અસંખ્ય પ્રદેશી. આ તો લોક પ્રમાણ. અસંખ્ય પ્રદેશી, કેમ કે લોકાકાશમાં પણ અસંખ્ય પ્રદેશ છે. બરાબર. હવે બીજું પૂતગલ દ્રવ્ય, એનો આકાર કેવો? જયંતિભાઈ, આ જ વિષય ઉપર આપણે સોનગઢ કરવાનું. બરાબર. ઈંટ જેવો લંબચોરસ. જે પરમાણુ છે એનો આકાર કેવો હશે? ઈંટ જેવો લંબચોરસ છે. પછી ધર્માષ્ટિકાય. બોલો છાયાબેન, જવાબ તો હમણાં જ દીધો, ઈ જ આવે. શું આવે? બરાબર, લોક પ્રમાણ. સરસ. અને અધર્માષ્ટિકાય? એમાં ઈ જ આવે. બરાબર છે. પછી આકાશ? હે, કેવા જેવા શું? મૂંઝાય છે, મૂંઝાય આપણી પોતાની વાત. બોલો, જે ફાવે એ બોલો. એમાં અનંત પ્રદેશી છે એનો, પરંતુ એને આપણે કેવી રીતે 10 દિશાઓમાં ફેલાયેલું છે ને, એ પ્રમાણે એનો આકાર છે. 10 દિશા કીધી, 8 વિદિશા, ઉપર ને નીચે 4 દિશા, 4 વિદિશા, એક ઉપર અને એક નીચે, એ પ્રમાણે આકાશ ફેલાયેલું છે. તો એ પ્રમાણે એનો આકાર છે. બરાબર. અને કાર દ્રવ્ય, એનો આકાર રત્નોની માફક એક એક પ્રદેશ ઉપર એક એક કાલાણું રત્નોની માફક જડેલું છે. રત્ન રાશિની માફક, જેને આપણે નિશ્ચયકાર કહીએ, એ એનો આકાર છે. તો દરેક, અહીં તો વાત શું છે કે દરેક દ્રવ્યનો આકાર છે. આત્માનો પણ આકાર છે. તે કેવો છે? વ્યવહારથી દેહ પ્રમાણ છે. અને નિશ્ચયથી કેવો છે? અસંખ્ય પ્રદેશી. તો આત્મામાં બાળકનું અહીં 100 નો ફરી વાર બોલી જો આકાર. તો બરાબર. તો 6 દ્રવ્યની અંદર પહેલું જીવ દ્રવ્ય, તેનો વ્યવહારથી કેવો છે? દેહ પ્રમાણ. વ્યવહારથી કેવો છે? દેહ પ્રમાણ. અને નિશ્ચયથી કેવો છે? લોક પ્રમાણ. નિશ્ચયથી લોક પ્રમાણ કો કે અસંખ્ય પ્રદેશી કો, એનો આકાર કેવો? નિશ્ચયથી લોક. આપણે આ 14મી ગાથામાં એની આખી વાત આવી ગઈ. આપણે એમાં આત્માની વાત આવી, આ આકારની, તો એની અંદર આખી વાત આવી હતી. મેં તમને કદાચ દ્રવ્ય ગુણ પર્યાયમાં આખી વસ્તુ આ સમજાવી હતી મારા ખ્યાલ પ્રમાણે બપોરના સ્વાધ્યાયમાં. આ સમજવું ખૂબ જરૂર. બરાબર, સરસ તમે કીધું. તો શું કીધું? એનો આકાર વ્યવહારથી દેહ પ્રમાણ અને નિશ્ચયથી કેવો છે? લોક પ્રમાણ. એવી જ રીતે પૂતગલ દ્રવ્ય છે તે કેવું છે? આમ એક પ્રદેશી, પણ 2 પરમાણુ ભેગા થયા તો એને શું કીધું આપણે? એને 2 પરમાણુ ભેગા થયા, 2 અથવા 2 થી પરમાણુ ભેગા થયા તો એને આપણે શું કીધું? બહુપ્રદેશી અને અનંત પ્રદેશી. તો પૂતગલનો આકાર ઈંટ, જે પરમાણુ જે છે, આપણે સ્કંદ જોઈ છે, પરમાણુ અતિ સૂક્ષ્મ છે, આપણને દેખી શકાતું નથી, આપણા મતિ શ્રુતમાં પકડાતું નથી. તો પરમાણુ જે છે તે ઈંટ જેવો લંબચોરસ છે, જેને 6 સાઈડ છે. કેવી? 6 સાઈડ. એવું ઈંટ જેવો લંબચોરસ છે. ધર્માસ્તિકાય જે છે તે કેવું છે? તમે જે કીધું એ લોક પ્રમાણ છે.
ધર્માસ્તિકાય કેવું છે? લોક પ્રમાણ. અધર્માસ્તિકાય કેવું કીધું? એ પણ લોક પ્રમાણ છે. અધર્માસ્તિકાય પણ લોક પ્રમાણ છે. તેવી રીતે આકાશ દ્રવ્ય અમાપ છે. કેવું છે આકાશ દ્રવ્ય? અમાપ છે. તો કે તે અનંત એટલે કે 10 દિશાની અંદર તે કેવું છે? 10 દિશાની અંદર તે જેનો ક્યાંય છેડો નથી આકાશ દ્રવ્યનો. તેવી રીતે કા દ્રવ્ય છે તે રત્ન રાશિની માફક કેવું છે? કા દ્રવ્ય જે છે તે રત્ન રાશિની માફક જડેલું છે એટલે કે અસંખ્યાત છે. લોક પ્રમાણ એનો આકાર પણ તમે કહી શકો કેવું? લોક પ્રમાણ છે. અને 6 દ્રવ્ય આવી ગયા ને, આ રીતે એ 6 દ્રવ્યનો આકાર છે. તો સાથે સાથે લઈ લો કે તેના સંખ્યા પણ કેટલી છે? બોલો, એની સંખ્યા પણ કેટલી છે? ધર્માસ્તિકાય હે ધર્માસ્તિકાય એક, અધર્માસ્તિકાય અધર્માસ્તિકાય પણ એક, બરાબર. પછી આકાશ દ્રવ્ય પણ એક, અને આ કા દ્રવ્ય હે હા પણ કેટલું? કા દ્રવ્ય કેટલું? અસંખ્ય. કાળ દ્રવ્યના કેટલા છે? એનું અસંખ્ય છે. કાળ દ્રવ્ય અસંખ્ય છે. તો આપણે ત્યાં એટલે ખ્યાલ આવી ગયો ને, સંખ્યા નહીં, બરાબર. અને આકાર આવી ગયો. તો અહીં આપણે જે પ્રશ્ન હતો, વાત ચાલતી હતી, વચ્ચે થોડુંક બેટરી ગઈ હતી ટેબ્લેટની. ઓકે. આત્માને બાળકનો દેહ, આત્મા બાળકના દેહમાં કેવો દેખાય? નાનો. કેમ કે આપણે કીધું ને વ્યવહારથી દેહ પ્રમાણે, એના ઉપરથી વાત નીકળી. નાનો હોય તો નાનો દેખાય. આત્મા અંદર બાળકના દેહમાં નાનો હોય, પછી એનામાં દેહનો ક્ષેત્રનો વિસ્તાર થવાથી આત્માના ક્ષેત્રનો વિસ્તાર થાય. જેમ જેમ મોટો થાય આત્મા પણ દેહ પ્રમાણે હોવાથી વ્યવહારથી તેનો વિસ્તાર થાય છે. પણ તે કંઈ દેહના આધારે નથી. તે દેહના આધારે નથી, એનો પોતાને આધીન છે. એનો અર્થ એમ નથી કે દેહના આધારે એનો આકાર છે, વ્યવહારથી કીધું એટલા માટે. આયુષ્ય પૂર્ણ થતા દેહનું અને જીવનું શું થાય? ભિન્નપણું દેખાય છે. આયુષ્ય પૂરું થાય, આયુ કર્મ પૂર્વે કરેલા પરિણામોને આધીને જે આયુષ્ય કર્મ બંધાણું તે પૂરું થતા દેહ અને જીવનું શું થાય? છૂટાપણું. જેવી રીતે દૂધ અને પાણીનું છૂટાપણું થાય છે, પણ દેહમાં જીવત્વ જણાતું નથી. ત્યાંથી ખ્યાલ આવે દેહ નિર્જીવ પડ્યો, આપણે એમ કે મરણ પામ્યો, કેમ કે એમાં જીવત્વ છે જ નહીં. કેમ કે જીવ ચાલ્યો ગયો, વાસ્તવમાં જીવ ચાલ્યો ગયો, દેહ તો ત્યાં ને ત્યાં જ પડ્યો રહે. પછી એનો જે કંઈ વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર થાય તો પરમાણુઓની દશા બદલાય છે, તે રાખ રૂપે ફેરવાય છે. ધારો કે આપણે સ્વપ્નમાં પણ ઘણી વાર થાય ને, સ્વપ્ન આવે રાતના, તો જિંદગીમાં નહીં જોયેલું, ક્યારે ન જોયેલું એવો પદાર્થ, એવા ગામ, નગર, અનેક ક્ષેત્ર એ વગેરેની રચના જ્ઞાનમાં જણાય છે. ઘણીવાર એવા સ્વપ્ન આવે, આપણે કોઈથી જોયું નહીં એવા પદાર્થ દેખાય, એવા ગામ દેખાય, નગર દેખાય. તો કે એવી રચના જ્ઞાનમાં અસત કલ્પના આવે છે ને. આપણે જ્ઞાન જ્ઞેય સમજાતા ને, અર્થ નહીં, ક્રિયા નહીં અને જ્ઞાન નહીં. તો જ્ઞાન નહીંનો વિષય શું છે? સત્કલ્પના અને અસત કલ્પના. તો બધું અહીંયા જ્ઞાનમાં જણાય છે. પૂર્વજન્મના સ્મરણો પણ દેખાય. જ્યાંથી સ્મરણ જ્ઞાન થાય તો પૂર્વજન્મના સ્મરણો પણ જણાય છે. તો કે આ બધું બતાવે છે કે અનુભવ સ્વરૂપ આત્મા તે પરથી કેવો છે? ઓલો તો નાશ પામીને તમે અહીં ધી દેનો તો ત્યાં નાશ પામ્યો, પણ એના સ્મરણો યાદ આવે છે ને, તો એ ત્યારે પણ તે આત્મા વિદ્યમાન હતો, તે જ આત્મા અત્યારે પણ વિદ્યમાન છે. તો અનુભવ સ્વરૂપ ભગવાન આત્મા અપરથી કેવો છે? ભિન્ન છે.
પરથી કેવો છે? અસ્પર્શ છે. પરથી કેવો છે? ભિન્ન કીધો એટલે તે નિત્ય, ઓલું અનિત્ય છે. તો કે પરથી જુદો, અસ્પર્શ નિત્ય છે. પરમાણુમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ગુણ છે. એની અંદર ચિકાસ લુખાસ છે. એ ચિકાસ લુખાસ અથવા તો એને બીજા શબ્દોમાં કહી તો સ્નિગ્ધતા અને વૃક્ષતાને કારણે તે બે પરમાણુ ભેગા થાય છે. પરંતુ એ બે પરમાણુમાં ચિકાસ અને લુખાસ અથવા સ્નિગ્ધતા અને વૃક્ષતા હોવા છતાં પણ તે અસ્પર્શપણાને ન નિપજાવી શકે. તેનામાં અસ્પર્શપણું ન નિપજી શકે. સ્પર્શાદી ભેગા થાય તો ઘણા સ્પર્શ થાય. સ્પર્શાદી ગુણો બધા ભેગા થાય તો ઘણા સ્પર્શ થાય, સ્કંદ બને. પણ તેનાથી અસ્પર્શ સ્વરૂપી તત્વ કેવી રીતે ઉપજે? અસ્પર્શી સ્વરૂપ એનાથી નો. 14 નંબરની ગાથા એ છે ને શું છે? પહેલું જ આવે અબદ્ધ સ્પષ્ટ. શું આવે પહેલું? ફરી વાર કઈ? અસ્પર્શ એટલે આત્મા કેવો છે? કોઈને અડતો નથી, સ્પર્શ કરતો નથી, કર્મને પણ નથી કરતો, શરીરને પણ નથી કરતો. કેમ કે સ્પર્શ ગુણ કોનો છે? સામાન્ય ગુણ અને વિશેષ ગુણ લો તો વિશેષ ગુણ એટલે કે જે બીજા દ્રવ્યમાં જોવા ન મળે. તો સ્પર્શ ગુણ ખાલી કોનામાં છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ પૂતગલના છે. બરાબર. આત્મા કેવો? ચેતન. એ અચેતન છે. તો કે તે સ્પર્શ જે છે, તો આપણે તો પહેલી જ પરિભાષામાં આવે કે જે દ્રવ્યના જે ગુણો હોય, તો કેમ કે દ્રવ્ય અને ગુણ વચ્ચે નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. તો દ્રવ્ય પોતાના સ્વદ્રવ્ય, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવથી બહાર તો પરિણમન કરતું નથી. તો એ ગુણો બહાર કેવી રીતે પરિણમન કરે? એનો સ્પર્શ ગુણ આત્માને કેવી રીતે અસ્પર્શી ગુણને સ્પર્શી શકે? અથવા તો આત્માનો અસ્પર્શ ગુણ, આત્મામાં અસ્પર્શી, કોઈને અડતું નથી એટલે એનામાં અસ્પર્શી છે. તો એ અસ્પર્શી ગુણ તે પૂતગલ દ્રવ્યને કેવી રીતે અસ્પર્શી કરી શકે? ન કરી શકે. કેમ કે એના ગુણો એના સ્વચતુષ્યમાં, પૂતગલના દ્રવ્ય પૂતગલના સ્વચતુષ્યમાં પરિણમન થઈ રહ્યા છે. બરાબર. તો પૂતગલ દ્રવ્યમાં ચિકાસ અને લુખાસ છે, સ્નિગ્ધ અને વૃક્ષતા છે. જેને પણ આપણે એક અલગ સ્વાધ્યાય લીધો તો કેવી રીતે બંધ પડે? તો કે એ સ્નિગ્ધતા અને વૃક્ષતાને કારણે બે પરમાણુ, બે અથવા બેથી વધારે પરમાણુ ભેગા થાય તો તે એને સ્નિગ્ધતા અને વૃક્ષતાને કારણે એ વધે. ધારો કે 2 ગુણવાળો અને 4 ગુણવાળો ભેગો થયો, 2 નો ફરક હોવો જોઈએ, 4 ગુણવાળી ચિકાસ થાય, પરંતુ તે અસ્પર્શી ન થાય. તે અસ્પર્શી એટલે કે આત્માનો જે ગુણ છે અસ્પર્શી, કે જે કોઈને સ્પર્શ ન કરે, એ ગુણ એનામાં ન થાય. ઝાઝા ગુણો ભેગા થાય, પરમાણુ ઝાઝા ભેગા થાય, ઝાઝા સ્પર્શ વાળા એટલે કે ઝાઝી સ્નિગ્ધતા અને વૃક્ષતા વાળા, તો ઝાઝા સ્પર્શાદી થાય, પરંતુ તે અસ્પર્શી ન થાય એમ કે છે. હવે ખ્યાલ આવ્યું? સિદ્ધાંત તો એ જ છે. બરાબર. દરેક દ્રવ્ય પોતપોતાના સ્વચતુષ્યમાં પરિણમન કરે છે. પોતાની મર્યાદા છોડીને ક્યાંય બહાર જતો નથી, એનું ઉલ્લંઘન કરીને ક્યાંય બહાર જતો નથી. તો શું કામ તું એનો માલિક બનવા જાસ? તું બની શકતો નથી ને છતાં માલિક બનવાના પ્રયત્ન કર્યા વગર રહેતો નથી. અને એને કારણે તું આકુર વ્યાકુર થાય. એને તારી ઈચ્છા મુજબ પરિણમન ન થાય એટલે તને આકુરતા વ્યાકુરતા થાય, તને રાગદ્વેષ ઉભા થાય છે, અને એને કારણે તું સંસારમાં પરિભ્રમણ કરે. એની ક્રિયાને તું કરી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, એના ગુણો સ્વતંત્ર, એની પર્યાય પણ સ્વતંત્ર છે. તું એની ક્રિયાને કરી શકતો નથી, તો શું કામ નાહકનો તું અભિમાન કરીને ફરે રાખેશ? માટે શું કીધું? સંયોગ ભાવરૂપ ચેતન નથી. જેટલા પદાર્થો નજરે દેખાય છે, નજરે દેખાય, કોણ દેખાય? નજરે કોણ દેખાય? બોલો જયંતિભાઈ. નહીં, પદાર્થ તો બરાબર, પરંતુ કોણ દેખાય? મૂર્તિ અથવા તો રૂપી. તો મેં કીધું રૂપી પદાર્થ દેખાય બધા. તો રૂપ કોનામાં છે? રૂપ એટલે કે શું થયું? વર્ણ. હા, તો જેટલું પણ દેખાય બધું પૂતગલ જ દેખાય. તો આપણને પ્રશ્ન થાય, મને અત્યારે જયંતિભાઈ દેખાણા, તો જયંતિભાઈ દેખાણા, જયંતિભાઈનું પૂતગલ દ્રવ્ય દેખાણું, મને એનું શરીર દેખાણું, પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ દેખાણો. પણ જયંતિભાઈ ખરેખર જે જીવ તત્વ એ મને ક્યાંથી જણાય? મને ક્યાંથી દેખાય? તો એ દેખાતું નથી મને. તો કે એ અરૂપી છે ને.
તો દેખાય એ બધું શું છે રૂપી? આપણે એમ કહીએ ને આકાશ દેખાય છે, આકાશનો કલર ભૂરો દેખાય, તો આકાશનો કલર દેખાતો જ નથી. ભૂરો જે છે એ તો રંગ એટલે કે સ્પર્શ રસ ગંધ અને વર્ણ, એ વર્ણ ગુણની પર્યાય છે. કોની છે? વર્ણ ગુણની પર્યાય છે. અને એ જ કોનામાં છે? પૂતગલ. તો આપણને જે દેખાઈ રહ્યું છે તો પૂતગલ દેખાય છે. માટે શું કીધું? જેટલા પદાર્થો નજરે દેખાય છે તે બધામાં તે પૂતગલ હોવાથી તે બધામાં શું છે? સ્પર્શ છે. કેમ કે પૂતગલ દ્રવ્ય છે તો તેનો વિશેષ ગુણ છે સ્પર્શ છે. તો તેમાં બંધન પીડ થવાનું કારણ, એ બંધન થવાનું કારણ શું છે? સ્નિગ્ધતા અને વૃક્ષતા, અથવા તો એને સાદા શબ્દોમાં કહો તો લુખાસ અને ચિકાસ છે. એનો સ્વભાવ, એવો સ્વભાવ દરેક પરમાણુ પૂતગલમાં છે. જે જીવને પોતાના જ્ઞાન સ્વભાવનો ભાન નથી, જેને પોતાના ચૈતન્ય સ્વભાવનો સ્વીકાર નથી, ભાન નથી, તે રાગદ્વેષ કરે છે. તે શું કરે છે? રાગદ્વેષ કરે. પોતાનો સ્વભાવનું ભાન ન હોવાથી, એનું લક્ષ્ય ન થવાને કારણે પરનું લક્ષ્ય કરે છે. પરનું લક્ષ્ય થવાને કારણે, પોતાની ભૂલને કારણે, પોતાના અપરાધને કારણે, પરનું લક્ષ્ય થવાને કારણે પોતાની જ પર્યાયમાં રાગદ્વેષ આદિ રૂપી પરિણમન થાય છે. તે સમયની પર્યાયની યોગ્યતા, તે સમયની પર્યાયનો જન્મક્ષણ, તે સમયની પર્યાયના ષષ્ઠકારકોને કારણે રાગદ્વેષ આદિ વિભાવ પરિણમન થાય છે. પરની ચિકાસની આસક્તિનો આરોપ તે પોતાનામાં કરે. પરની ચિકાસની, પરમાં જે ચિકાસપણું, એની અંદર જે લુખાસપણું છે, તેનો આરોપ તે પોતાનામાં કરે છે. એનો આરોપ તે પોતાનામાં કરે છે. રતિપણું, અરતિપણું, ઠીકપણું, અઠીકપણું કરવારૂપ માન્યતા તે ખરેખર પર વસ્તુની ચિકાસનો સ્વીકાર છે. રતિપણું કરે, અરતિપણું કેમ થાય? કે જે સંયોગો દેખાય છે એમાં ઠીકપણું કરવું, અઠીકપણું કરવું, એમાં રતિ થવી, અરતિ થવી, રાગ થવો, દ્વેષ થવો, તે બધું પર વસ્તુની, તમારું પરનો મહિમા આવ્યો ને, પરની અધિકતા આવી ને, પરનો વિસ્મયતા આવી ને, તો એને કારણે પર વસ્તુની ચિકાસનો તમને ખરેખર સ્વીકાર છે. જેવી જીવમાં એવી યોગ્યતા છે કે પોતાના નિર્મલ જ્ઞાન ગુણને વિપરીતપણે માની શકે. અત્યારે આપણને વિપરીતપણે માની છે, આપણામાં એવી યોગ્યતા, અત્યારે આપણી વિપરીતતા આપણને થઈ રહી છે, અજ્ઞાનતા છે, મિથ્યાત્વ છે. તો જીવમાં આવી યોગ્યતા છે કે પોતાના ખરેખર જ્ઞાન ગુણ તો નિર્મળ છે, છતાં એ ગુણ વિકાર રૂપે પરિણમન કરતો નથી, ને કોઈ પર્યાય અશુદ્ધ રૂપે પરિણમતી નથી વાસ્તવમાં તો. પરંતુ એનો સ્વભાવ છે કે અહમપણું કરવાનું, તો એ સ્વમાં ન કરતા પરમાં અહમપણું સ્થાપિત થાય, માટે રાગદ્વેષાદિ ઉત્પન્ન થાય, વિપરીતતા. તો કે જ્ઞાન ગુણને તે વિપરીતપણે માની શકે છે. માન્યતામાં છે આ બધું, ઠીકપણું, અઠીકપણું, રતિપણું, અરતિપણું, તે માન્યતામાં એ વિપરીતપણે માની શકે છે. છતાં પરમાણુનો સ્વભાવ જે છે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ, તે રૂપે જીવ થઈ શકતો નથી. વધીને શું થાય? રાગદ્વેષ રૂપી પરિણમન થાય. વધીને શું થાય? વિભાવ રૂપે પરિણમન થાય. ક્રોધ માન માયા લોભ રૂપે પરિણમન થાય. પરંતુ વધીને એ સમયની પર્યાયની યોગ્યતાને કારણે દ્રવ્ય અને ગુણમાં તો કોઈ અશુદ્ધતા છે જ નહીં. પર્યાયમાં અશુદ્ધતા જે થાય છે તે પર્યાયની એવી યોગ્યતા છે. તો માટે શું કીધું? કે જીવ દ્રવ્યમાં એવી યોગ્યતા છે કે તે નિર્મલ જ્ઞાન ગુણને વિપરીતપણે માની શકે છે. માનવામાં આવે, થતો નથી, એની વિપરીતતાને કારણે તે માને છે. પરંતુ એનામાં આવી યોગ્યતા પણ નથી માનવાની પણ, કે એ પરમાણુનો સ્વભાવ જે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ જે છે તે રૂપે જીવ થઈ શકતો જ નથી. માટે અસ્પર્શી એવો જે ભગવાન આત્મા છે તે સંયોગના ભાવરૂપ સ્પર્શને પામતો નથી. તે સંયોગનો જે ભાવ છે એ ભાવરૂપી સ્પર્શને પણ પામતો નથી. કેમ કે ભગવાન આત્મા તો અસ્પર્શી છે અને તે સ્પર્શ ગુણને, સ્પર્શ રૂપ એને પામતો નથી. ભાવરૂપ સંયોગનો જે ભાવરૂપ સ્પર્શ છે, સંયોગો જે પદાર્થ છે, પૂતગલરૂપી જે પદાર્થ છે જેની અંદર સ્પર્શ છે, એવા સ્પર્શને તે પામતો નથી. જો એક માન્યતા એવી પણ આવે છે ને કે જે દેવો છે, વ્યંતર જાતિના દેવો છે, જે કહે છે ને અન્ય મતમાં વરગાડ થયો, આદિ થયો. તો વરગાડ થયો તો આપણને શરીરમાં બધા આવે છે, જાત જાતની ભૂતો પ્રવેશ પામી ગયા, ડાકણ અંદર આવી ગઈ છે ને, અન્ય ઘણી બધી વિપરીત માન્યતાઓ છે. તો ખરેખર ભૂત, પિચાસ, રાક્ષસ આદિ જે છે તે વ્યંતર જાતિના દેવોના ભેદ છે. અને વ્યંતર જાતિના દેવો વૈક્રયિક શરીર ધરાવે. દરેક દેવો
દેવો અને નારકી બધા વૈક્રયિક શરીર ધરાવે છે અને આપણું શરીર ઔદારિક છે. વૈક્રયિક શરીર પવિત્ર છે, આપણું શરીર જે કેવું છે અપવિત્ર છે. તો તે આપણી પાસે કેવી રીતે અપવિત્ર શરીર? પહેલી વસ્તુ, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, તો તે તેને અડતું પણ નથી, સ્પર્શ પણ કરતો નથી, તો તે કેવી રીતે વરગાડ અંદર આવી જાય? તો ઘણી બધી માન્યતાઓનું ખંડન થાય છે કે સ્પર્શવાળી સંયોગી વસ્તુઓમાં જાણક ભાવ નથી. સ્પર્શવાળી જે સંયોગી વસ્તુ છે તેમાં જાણપણું નથી, તેનામાં જ્ઞાન નથી, તે ચેતનપણું તેનામાં નથી, તે જડ છે, અચેતનપણું છે. સંયોગી પદાર્થ પણ મન, વાણી, દેહ તે બધા કેવા છે? સ્પર્શ રૂપે છે. સંયોગી પદાર્થ, મનને પણ સંયોગી પદાર્થમાં લીધું. વાણી તે બધું શું છે? પૂતગલ દ્રવ્ય છે, તે ઇન્દ્રિય છે. મન, વાણી ભાષા પ્રજ્ઞાનું કાર્ય છે. દેહ જે છે તે પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ છે, તે બધું સ્પર્શ રૂપે છે. આટલું જો આપણે યથાર્થ રીતે જાણી તો શું થાય? અનુભવ સ્વરૂપ એવો જે ભગવાન આત્મા છે તેના નિત્યપણાનો અને અસ્પર્શીપણાનો નિર્ણય થઈ શકે. અને આ અંતરના વિચારથી આ જ કરવા જેવું કર્તવ્ય છે. જેમ છે વસ્તુ સ્વરૂપ તેને તેમ યથાર્થ રીતે સમજવાનું છે. પરંતુ આપણને શું થાય છે? નિમિત્ત તરફ પ્રેમ છે, એટલે કે પદ્રવ્ય તરફ પ્રેમ છે, એની રુચિ છે, એની અધિકતા છે, એની વિસ્મયતા છે. તેવી રીતે સંયોગ પ્રત્યે આપણને જે સંયોગો મળ્યા, વૈભવવાદી મળ્યો, તો આપણને એના પ્રત્યે પ્રેમ છે કે આવડા સંયોગો ચાલ્યા ન જાય, મારી લક્ષ્મી વૈભવવાદી મળ્યો એને ટકાવવાનો પ્રયત્ન, મને સ્ત્રી, કુટુંબ, પરિવાર મળ્યો તો એનો વિયોગ થાય તો આપણને આર્ત ધ્યાન અને રુદ્ર ધ્યાન થાય છે. તો સંયોગ પ્રત્યે પ્રેમ હોવાથી તેના આશ્રયની રુચિ રહેશે. પરંતુ વાસ્તવમાં બોલી પણ છે. ધારો કે કોઈની પ્રાર્થના સભા હોય તો શું બોલી? સંયોગ છે ત્યાં વિયોગ છે, બોલી છે. સંયોગ થયા છે તો વિયોગ પણ છે, આ બધું બોલી છે. પાછા શબ્દો પણ બોલી. પાંચમો આરો કઠણ છે. પહેલાના જમાનામાં મેલો લખે ને તો પહેલા શબ્દો આવે, જે ધર્મ કરશે તે પામશે. તો આ બધું પાછું એમ કે ઘરની બહાર રાખવાની કેટલી બધી માન્યતાઓ હતી. તો સંયોગ છે ત્યાં વિયોગ છે. પૂતગલ દ્રવ્યનું ગરવું અને મળવું. પૂદ અને ગલ. પૂદ એટલે મળવું અને ગલ એટલે ગરવું. તો પૂતગલ દ્રવ્યનું ગરવું અને મરવું એ એનો સ્વાભાવિક સહજ ગુણ છે. પૂતગલનો મરવું એટલે જોડાવું ને તૂટવું, જોડવું ને તૂટવું. માટે તો કે પરમાણુ જે છે એની રસપ્રદ બાબત શું છે કે તે એની સ્વભાવ વ્યંજન પર્યાય થયા પછી પાછી વિભાવ વ્યંજન થાય, વિભાવ વ્યંજન પર્યાય પછી પાછી સ્વભાવ વ્યંજન પર્યાય થાય. પરંતુ જીવ દ્રવ્યમાં એવું થતું નથી. અત્યારે આપણી વિભાવ વ્યંજન પર્યાય છે, દેહના નિમિત્તે થતો આકાર માટે આપણી વિભાવ વ્યંજન પર્યાય. પરંતુ એકવાર મુક્ત દશા જીવને પ્રાપ્ત થઈ, સ્વભાવ વ્યંજન પર્યાય થઈ, સિદ્ધ દશા છે એક સ્વભાવ વ્યંજન પર્યાય. કેવરીને પણ વિભાવ વ્યંજન પર્યાય છે. 13મા ગુણસ્થાન વાળા અર્યંતને ત્યાં પણ હજી દેહ છે ને, તો એને પણ વિભાવ વ્યંજન પર્યાય. પરંતુ એકવાર સ્વભાવ વ્યંજન પર્યાય થઈ પછી એને ફરી 3 કાળમાં વિભાવ વ્યંજન પર્યાય થતી નથી જીવ દ્રવ્યમાં. વન વે છે આપણે બોલીએ છીએ ને, કેમ કે ફરી તે પાછો આવતા નથી, અવતાર નથી લેતા. જેમ અન્ય મતમાં કહે છે કે ભક્તોની ભીડ ભાંગવા માટે ફરીવાર અવતાર લેશે, તેમ અહીંયા અવતાર લેતા નથી. તો કે નિમિત્ત અને સંયોગ પ્રત્યે પ્રેમ હોવાથી આપણને શું થાય? એના આશ્રયની રુચિ રહેશે, આપણને પરની રુચિ રહેશે, પરની અધિકતા રહેશે. પૂતગલ દ્રવ્યનું ગરવું અને મળવું એ જળ પદાર્થનો સ્વાભાવિક છે, સ્વભાવ છે. સંયોગો છે તે હંમેશા કેવા હોય? ઉત્પન્નવાળા હોય અથવા અને લયવાળા હોય. તે ઉત્પન્ન થાય, સંયોગો કોને કે પ્રાપ્ત થયા, અને વિયોગ એ લય પામ્યો એટલે વિનાશ થયા. આત્મા તેનાથી વિલક્ષણ એટલે કે તેનાથી ભિન્ન છે. આત્મા તેનાથી ભિન્ન છે. આત્મા સ્પર્શને પામતો નથી, તે રૂપે થતો નથી, અચેતન રૂપે થતો નથી, જડ રૂપે થતો નથી, જડ તે ચેતન રૂપે થતો નથી, તે અસ્પર્શી થતું નથી. આ ન્યાય જેને પણ યથાર્થ રીતે સમજાય તેને નિર્દોષ દશા પ્રગટે, નિર્દોષ જ્ઞાન દશા પ્રગટે. આની અંદર જડ અને ચેતનની ભિન્નતાનો ન્યાય આખો આવી જાય છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, તે અભાવ પણ એ સિદ્ધાંત પણ સિદ્ધ થાય છે. જીવ સ્પર્શાદીમાં સ્પર્શાદીનો પોતાના આરોપ કરે તો તે પર પ્રસંગમાં રોકાય. શું કીધું? જીવ જે છે સ્પર્શાદી
જે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ એ પોતામાં એનો આરોપ કરે કે એની સાથે એકત્વ કરે તો તે ખરેખર પર તરફ તેની રુચિ છે. આત્માનો મોક્ષ સ્વભાવ છે, મુક્ત સ્વભાવ છે, છતાં પર્યાયમાં બંધમાં અટકવાની યોગ્યતા છે ને સંસાર દશા પણ છે. જો એવી યોગ્યતા ન હોય, કેમ જેવી રીતે અન્ય સ્વભાવ, આપણે આ વારંવાર આવી ગઈ, નિયત સ્વભાવ પણ હોય દરેકનો અને દરેકનો અન્ય સ્વભાવ પણ હોય. જો અન્ય સ્વભાવ ન હોય તો આત્મા ત્રણ કાળમાં ક્યારેય પણ તે એને કર્મનો સંયોગ જ ન થાય, તો સંસાર દશા જ ન હોય, તો અનિયત સ્વભાવ પણ છે અને તેનો નિયત સ્વભાવ પણ છે, માટે મુક્ત દશા પણ છે. જેવી રીતે પાણીનો નિયત સ્વભાવ શીતલ છે અને એનો અનિયત સ્વભાવ ઉષ્ણ છે. હવે જો એનામાં અનિયત સ્વભાવ ન હોય તો ગમે એટલો ગરમી અગ્નિનો સંયોગ કરો, પાણી ગરમ જ નહીં થાય. પરંતુ એનામાં અનિયત સ્વભાવ છે, માટે શું થાય? પાણી ગરમ થાય છે. પરંતુ એને અનિયત કીધો, તે સ્વભાવ ખરેખર એનો સાચો સ્વભાવ નથી, અનિયત સ્વભાવ છે. એમ આપણામાં રાગ દ્વેષ આદિ વિકારી ભાવ એ આપણો અનિયત સ્વભાવ છે. તે આત્માનો વાસ્તવિક સ્વભાવ નથી, એ ઉપાધિ ભાવ છે. એનો નાશ થાય છે, એનો વ્યય થાય છે, અથવા તો રાગ દ્વેષની ઉત્પત્તિ થતી નથી. સત્યાર્થી કહો તો એમ શબ્દ આવે, પરંતુ આપણે એને ઉપચારથી કે રાગ દ્વેષનો નાશ કર્યો, ખરેખર સ્વભાવનો આશ્રય કરી તો રાગ દ્વેષની ઉત્પત્તિ જ થતી નથી, તેને રાગ દ્વેષનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. તો આ આત્મા જે છે એનો સ્વભાવ કેવો છે? મુક્ત છે. અને છતાં પર્યાયમાં બંધમાં અટકવાની યોગ્યતા છે. પર્યાયમાં અટકી જાય એવી આપણી અંદર યોગ્યતા પડી છે. મોક્ષ સ્વભાવ, મુક્ત સ્વભાવ, છતાં પણ આવો અન્ય સ્વભાવ છે. હવે એનાથી વિપરીત લો, સંયોગી સ્પર્શાદી ગુણવાળા પદાર્થો, પૂતગલ, એ બધામાં શું છે? બંધ સ્વભાવ છે. આત્મામાં કેવો છે? મોક્ષ સ્વભાવ. પૂતગલમાં આદિમાં કેવા સ્પર્શાદી ગુણો ધરાવતા પૂતગલમાં કેવો છે? બંધ સ્વભાવ છે. અને તેમાં જુદા થવાની યોગ્યતા છે. ઓલામાં શું હતું? બંધમાં અટકવાની યોગ્યતા છે ને આમાં જુદા થવાની યોગ્યતા. કેમ કે સ્કંદ છે તે છૂટો પડીને પરમાણુ પાછો થાય, અને પરમાણુ પાછો ભેગું થઈને સ્નિગ્ધ અને વૃક્ષતાને કારણે પાછો સ્કંદ બને છે. તો કે સ્પર્શાદી ગુણવાળા પૂતગલ દ્રવ્યમાં એનો બંધ સ્વભાવ છે અને પાછું એનામાં જુદા થવાની યોગ્યતા. જો જુદા થવાની યોગ્યતા ન હોય તો પછી સ્કંદ જ પૂતગલ દ્રવ્ય થઈ જાય, એ તો એને પૂતગલ પરમાણુની અશુદ્ધ અવસ્થા છે. આત્માનું વલણ આ અપેક્ષાએ જડ પદાર્થથી કેવું થયું? વિલક્ષણ થયું. આત્મા અવિનાશી, એ આપણે સિદ્ધ થયું. અસંયોગી અને અનુત્પન્ન, તે આગળ આવી ગયું. આગળ શરૂઆતમાં તે નિત્ય કેવો છે? અનુભવ જ્ઞાયક સ્વરૂપ છે. માટે એમ કહેશે આચાર્ય ભગવાન કે હે શિષ્ય, તું એને જાણ. પરંતુ આપણે શું કરીએ? અજ્ઞાન દશામાં પર પદાર્થમાં રાગ દ્વેષ કરી એમાં મમત્વ કરીશું, અને સંસારની જે ક્ષણિક અવસ્થા જે છે, પદાર્થોની જે પલટતી અવસ્થા છે, એ પલટતી અવસ્થામાં કાં તો હર્ષ કરી, કાં શોક કરી, રતિપણું કરી, અરતિપણું કરી, ઠીકપણું કરી, અઠીકપણું કરી, અને એને કારણે રાગ દ્વેષ આદિ ઉત્પન્ન કરીશું. ખરેખર પોતાને ભૂલી જાય, સ્વભાવથી ચ્યુત થઈ ત્યારે આ બધી વસ્તુ બને છે. અને સંયોગી જે પદાર્થ છે તેમાં જ પોતાનું અસ્તિત્વ માની લીધું, એટલા પૂરતું પોતાની હયાતી માની લીધું, એ ખરેખર અજ્ઞાન છે. આપણે આના વિશે ક્યારેય ચિંતન મનન કરતા નથી. માટે આ આત્મસિદ્ધિમાં શ્રીમદ રાજચંદ્રે બહુ સરસ શબ્દમાં આ વસ્તુ બતાવી. હવે 65 નંબરનું પદ. હવે જે 65 નંબરના પદમાં સમાધાન રૂપે શું આવે? જડથી ચેતન કે ચેતનથી જડ ઉપજે નહીં એમ બતાવે. 65 નંબરના પદમાં જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. એવો અનુભવ કોઈને ક્યારે પણ કદી ન થાય. તો શું કહે છે? જડ વસ્તુમાં જીવની ઉત્પત્તિ થતી નથી અને ચેતનથી જડની ઉત્પત્તિ થતી નથી. જડ વસ્તુમાં જીવની ઉત્પત્તિ થતી નથી. જડ વસ્તુમાં કેવી રીતે જીવ? કેમ કે પહેલું જ વસ્તુ, દરેક દ્રવ્ય પોતાના સ્વચતુષ્યમાં પરિણમન કરે, પોતાની મર્યાદા છોડીને બહાર જતો નથી. જ્ઞાન ગુણ એની અંદર અનંતા દ્રવ્યો જણાઈ જાય, મે પદાર્થ જણાઈ જાય, લોકાલોક અનંતા હોય તો પણ જણાઈ જાય, પરંતુ કેવળ જ્ઞાન તે લોકાલોકમાં જતું નથી કે લોકાલોકની અંદર કેવળ જ્ઞાનમાં આવતું નથી. આ જ સિદ્ધાંત છે કે તે જડ વસ્તુમાં પ્રવેશ કરતું નથી. જો જ્ઞાન
તેમાં પ્રવેશ કરે તો અહીં જે જીવ દ્રવ્ય છે તે અચેતન બની જાય અને લોકાલોક છે તે ચેતન બની જાય. જેવી રીતે આપણે થાંભલાનું એક્ઝામ્પલ આપી છીએ કે આપણને થાંભલો જણાય છે તો થાંભલો અંદર આવતો નથી, એ એની મર્યાદા છોડીને આવતું નથી. તેવી રીતે જ્ઞાન પણ પોતાની મર્યાદા છોડીને તે પરજ્ઞેય બનતું નથી, પરજ્ઞેય નિષ્ઠ બનતું નથી. તો જો જ પરજ્ઞેય નિષ્ઠ બને, પરજ્ઞેયની અંદર જ્ઞાન પ્રવેશ કરે, એની અંદર મગ્ન થાય, તો જે થાંભલો છે તે ચેતન થઈ જાય અને આત્મા છે તે અચેતન બની જાય. તો એવું થતું નથી. તો જળ વસ્તુમાં જીવની ઉત્પત્તિ થતી નથી. અને જો એવું થતું હોય તો એક દ્રવ્યનો નાશ થાય, 6 દ્રવ્યનો નાશ થાય, વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે, પરંતુ એવું થતું નથી. તો કે જળ વસ્તુમાં જીવની ઉત્પત્તિ થતી નથી અને ચેતનથી જળની ઉત્પત્તિ થતી નથી. ચેતનથી ભલે અલૌકિક સામર્થ્યવાન, મહાસામર્થ્યવાન એવું પોતાનું અદ્ભુત તત્વ છે, પરંતુ તે કોઈ પણ પદાર્થને તે રચના કરી શકતું નથી. છે ને અન્ય મતમાં કે બ્રહ્મા, વિષ્ણુ, શંકર ત્રણેયની બ્રહ્માએ રચના કરી, કોઈની રચના, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે ચેતનથી. એમાં પણ છે ને એને પણ તર્ક આપી શકાય. બ્રહ્માએ રચના કરી તો ક્યાં ઉભા રહીને રચના કરી? કંઈક તો પૃથ્વી પર ઉભા રહીએ તો એ પૃથ્વીની રચના કોણે કરી? બીજું, બ્રહ્માંડની રચના કોણે કરી? તો ઘણા બધા તર્કથી એ સમજાવી શકાય છે. તો કે કોઈ જળ વસ્તુમાં જીવની ઉત્પત્તિ થતી નથી અને ચેતનથી જળની ઉત્પત્તિ થતી નથી. એટલે એકનું લક્ષણ અન્ય રૂપે થાય એવો અનુભવ કોઈ જીવને ક્યારે પણ 3 કારમાં થાય નહીં. એક, ભગવાન એક રૂપ છે, ભગવાન આત્મા જીવ દ્રવ્ય એક રૂપે છે, એનું લક્ષણ અન્ય રૂપે એટલે કે અનેક પ્રકારે ન થઈ શકે. અથવા તો એકનું લક્ષણ અન્ય રૂપે ન થાય, એ બીજા રૂપે ન થાય. અચેતનનું લક્ષણ જીવ રૂપે ન થાય, જીવનું લક્ષણ ચેતનનું લક્ષણ અચેતન રૂપે જીવ કોઈ પણ દ્રવ્યને એટલે કે જીવને ક્યારે પણ 3 કારમાં થાય નહીં. જળ જે છે તે રસ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અવસ્થાને ધારણ કરે છે અને તેના સંયોગથી થયેલ સ્થૂળ પિંડ ઇન્દ્રિયો દ્વારા દેખાય છે. જે જળ છે તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ અવસ્થાને ધારણ કરે છે. આપણને કોઈ પણ વસ્તુ દેખાય, ધારો કે આ દેખાણું, તો આની અંદર સ્પર્શ પણ છે, રસ પણ છે, ગંધ પણ છે અને વર્ણ પણ છે. એ અવસ્થાને એને ધારણ કર્યું છે અને તેના સંયોગથી જે આખો સ્કંદ બન્યો તે ઇન્દ્રિયો દ્વારા દેખાય છે. આ શરીર જે છે તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ તે બનેલું સ્થૂળ પિંડ છે તે ઇન્દ્રિયો દ્વારા દેખાય છે, પણ તે દ્વારા આત્માને જાણી શકાતો નથી. આત્મા અતિન્દ્રિય જ્ઞાનથી જાણી શકાય છે. સંયોગો પલટે છે, સંયોગો હર સમયે પલટાય છે, અનેકપણું ધારણ કરે છે, પરંતુ આત્મા કેવો છે? નિત્ય છે, અવિનાશી છે, તે જ્ઞાયક છે. જે છે તેનો નાશ થાય નહીં. જે છે એટલે કે એની અંદર સત્તા છે, અસ્તિત્વ છે, જે છે કોઈ પણ દ્રવ્યનો ક્યારે પણ નાશ ન થાય. માટે આપણે વારંવાર બોલીએ છીએ, મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ. તેનો ક્યારેય નાશ ન થાય. શું થાય છે? ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ, તે તેની અવસ્થાને પલટે છે. એની ફોર્મ, એની અવસ્થા પલટાય છે. આવું સાયન્સ પણ સ્વીકારે છે. આ તો કેવું છે? સાયન્સનું પણ સાયન્સ વિતરાગ વિજ્ઞાન છે. તો કે જે છે તેનો નાશ થાય નહીં. જે સત્તા કેવી છે? ચૈતન્ય મૂર્તિ છે. સત્તા છે ને, આપણું અસ્તિત્વ છે ને, એ કેવી રીતે જળરૂપ થાય અને કેનો કેવી રીતે નાશ થાય? હવે જો તે સત્તા, એનું અસ્તિત્વ બદલાય તો એ સત્તા કેવી રીતે કહેવાય? એનું સત કેવી રીતે કહેવાય? તો એની અસ્તિત્વ પલટાઈને અન્ય સત્તા રૂપે થવું ક્યારે પણ સંભવતું નથી. હવે આત્મા અસંયોગી હોવાથી ભવિષ્યમાં પણ નિત્ય રહે છે. એમ શ્રીમદ રાજચંદ્રજી એમના પદમાં 66 નંબરના પદની અંદર બતાવે છે. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશનો તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. આત્મા કેવો છે? અનુત્પન્ન છે. આત્મા કેવો છે? અમિલન, કોઈની સાથે તે એકમેક થતો નથી, એક થતો નથી. અને કેવો છે? અનાદિ અનંત છે. એની શરૂઆત પણ નથી, એનો અંત પણ નથી. તે કેવો છે? નિત્ય છે. તેની ઉત્પત્તિ કોઈ પણ જળ પરમાણુના સંયોગથી ન થાય. જળ પરમાણુના સંયોગથી સ્કંદ બને, પરંતુ આત્માની ઉત્પત્તિ અસ્પર્શી એવો ભગવાન આત્માની, અસંગી એવા ભગવાન આત્માની એનાથી ઉત્પત્તિ થાય નહીં. પૂર્વ જન્મની પણ વાત એની અંદર આવે છે.
ઘણાની પૂર્વજન્મના સંસ્કારોનું સ્મરણ થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો, શ્રીમદ રાજચંદ્રજી જેવા જ્ઞાની પુરુષો, શ્રીમદ રાજચંદ્રજીએ નાની ઉંમરમાં એક કાવ્ય લખ્યું હતું. એની અંદર શું હતું? લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ. લઘુ વયથી અદ્ભુત એટલે કે પૂર્વજન્મના સંસ્કારોને કારણે તત્વજ્ઞાનનો બોધ. તો ગતિ આ ગતિ કે હવે મારે ગતિ આ ગતિ, મારે તત્વને શોધવા જવું પડે એમ નથી, ભવ ભ્રમણ કરવો પડે એમ નથી. પૂર્વ ભવના અપૂર્વ સંસ્કાર જાગૃત થયા. પૂર્વ ભવના સંસ્કારો જે અપૂર્વ સંસ્કાર હતા તે પ્રગટ થયા. આત્મવીર્યનો ઉઘાડ થયો. એ શું બતાવે? ભૂતકાળની સંધિ. જેવી રીતે સાપનું બચ્ચું હોય એને શીખડાવવું નથી પડતું, આવી રીતે ડંસ મરાય. કૂતરાનું બચ્ચું હોય તેની નજીક જાઓ તો તે બટકો ભરે છે, એને પણ શીખડાવવું પડતું નથી. નાનું છોકરો હોય 1 મહિનાનું, ભૂખ લાગે તો રોવાનું, એ પણ એને શીખડાવવું પડતું નથી. એને કેવી રીતે એની આહાર આદિ લેવો એ પણ શીખડાવવું નથી પડતું નાનું હોય ત્યારે. તો કે એ શું બતાવે છે? પૂર્વભાવનું સ્મરણ, એટલે પૂર્વભાવના સંસ્કારો ચાલ્યા હોય અજ્ઞાન દશાના. તેવી રીતે જ્ઞાની જીવોના પૂર્વજન્મના સંસ્કારો કે ત્યાં પણ એને તત્વની જો ખરેખર ધારણા જ્ઞાન યથાર્થ કર્યું હોય તો એ સંસ્કાર અહીં કામ આવે છે. બાકી ધારણા જ્ઞાન એ સમયના દેહની સાથે છૂટી જાય છે. તો આત્મવીર્યનો ઉઘાડ એ જ ભૂતકાળની સંધિ બતાવે છે. હવે એની અંદર ધર્મ ધ્યાનની વાત બતાવી. ધર્મ ધ્યાનના 4 પ્રકારમાં એમાં પણ નિત્યતાનો વિચાર છે. આપણે આવતીકાલે ધ્યાન ઉપર લઈશું. ધ્યાનના 4 ભેદ, એમાં અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. તો અર્થ ધ્યાનના 4 ભેદ, રૌદ્ર ધ્યાનના 4 ભેદ, ધર્મ ધ્યાનની એ મુખ્યતાથી વાત છે, એમાં થોડું વધારે લેશું, ઓલાના ખાલી નામ લેશું. અને શુક્લ ધ્યાન એના 4 ભેદ. તો એનું આપણે ધ્યાનનું સ્વરૂપ તે સમજવું. કદાચ કોઈ પાસે મોક્ષ શાસ્ત્ર લઈને બેસો તો એની અંદર પણ આ વસ્તુ આવે છે. તપના ઓલામાં આવતી હશે, ધ્યાનના ઓલામાં એ આવતી હશે. તો ત્યાંથી, અથવા તો રત્નાકર શ્રાવકાચાર્ય લઈને બેસો તો એની અંદર પણ મારા કહેવા પ્રમાણે 6ઠા અધિકારમાં છે, ભાવના અધિકારમાં. તો એની અંદર પણ આર્ત ધ્યાનના અને રૌદ્ર ધ્યાનના અને ધર્મ ધ્યાનના ભેદ છે. અને પાછળ ફરી ધર્મ ધ્યાનના જુદી રીતે ભેદ બતાવ્યા, રૂપસ્થ અને આદિ પદ્મસ્થ એ પ્રકારે એના ભેદ બતાવ્યા છે. એની અંદર સમસ્વરણનો, એની અંદર એ રૂપસ્થ ધર્મ ધ્યાનની અંદર તે વસ્તુ બતાવી. આપણે એની થોડીક ચર્ચા કરશું આવતીકાલમાં, કેમ કે અહીંયા આગળ જે હવે આવશે ધર્મ ધ્યાનના 4 પ્રકારમાં પણ નિત્યતાનો વિચાર છે. તો આપણે પણ આપણા સ્વભાવને આશ્રય લઈને આપણી પરી એમાં શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. હમણે આ જ સમય રહેશે, થોડોક સમય, કેમ કે સોનગઢની બધી તૈયારી ચાલે છે અને મારે 2 સ્ક્રિપ્ટ ઉપર કરાવવાનું છે યંગ જનરેશનને અને